વરસાદી પાણીએ વધારી લોકોની હાલાકી। છેલ્લા 7 દિવસથી છાયા ચોકી વિસ્તાર પાણીમાં છે। લોકો 7 દિવસથી ગોઠણડૂબ પાણીમાં રહેવા માટે મજબૂર છે। વરસાદી પાણી નથી ઉતરી રહ્યા, રોગચાળાની ભીતિ છે। વરસાદના પાણી સાથે ગટરના પાણી પણ ભળ્યા છે। 3000થી વધુ જેટલા પરિવારો જે છે એ હવે ચિંતિત બની રહ્યા છે। વરસાદ તો પૂરો થયો છે, પણ આ લોકો જાય તો જાય ક્યાં? ના બહાર નીકળી શકે છે, ના ઘરમાં રહેવા એવી પરિસ્થિતિ છે। માણસ મજબૂરીવશ આ જ પરિસ્થિતિમાં જૈસે થે પોરબંદર શહેરના છાયા ચોકી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી જે રીતે વરસાદ પડ્યો હતો ત્યારબાદ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આજે મુખ્ય રસ્તા છે અને એની આજુબાજુના જે ઘરો છે તેની અંદર જે ગોઠણસમાં પાણી છે તે ભરાયેલા છે। આ જે પરિસ્થિતિ છે તે છેલ્લા એક સપ્તાહથી આ જ રીતે જોવા મળી રહી છે। પાણીનો કોઈ નિકાલ ન થવાના કારણે અહીંના જે ઘરો છે તેની અંદર પણ પાણીનો જમાવડો છે તે છેલ્લા 8 દિવસથી થયેલો જોવા મળી રહ્યો છે। આપણે એક આ ઘર છે ત્યાંના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું। આ જે ઘરની અંદર અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે ભૂગર્ભ ગટરના અને જે પાણી છે તે બેક મારવાના કારણે આખા ઘરની અંદર જે ગટરના પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। આપણી સાથે અહીંના જે ઘરના જે બેન છે તેમને પૂછીએ કે પરિસ્થિતિ શું છે અને કેટલા દિવસથી છે। તેના પરિસ્થિતિ કેટલા દિવસથી છે અને અત્યારે શું પરિસ્થિતિ છે ઘરનું? અત્યારે ભાઈ 8 દિવસથી ગયા, ગુરુવારથી આજે 8 દિવસ થયા। 8 દિવસથી આવું નવું પાણી ભરેલું છે। અત્યારે તો સેફટીનું પાણી બહાર આવી ગયું છે ઘરમાં। અત્યારે અમે રહી શકીએ એમ નથી, રોગચાળો આમાં અંદર ઘરમાં તો રહી શકીએ એમ નથી। પણ બસ અમારી એક જ વિનંતી છે કે અમને પાણીનો કોઈ નિકાલ થાય એવું કંઈ। કેટરસ નું કરીએ છીએ, અમારો ધંધો 8 દિવસથી કેટલા દિવસથી બંધ છે અને આટલો બધો સામાન બધો બટેટાની ગુણ ને આખું સામાન બધો છે એ બધું પાણીમાં બધું વયું ગયું। આખો ફર્નિચર બધું અત્યારે જો પ્લાયવુડ તો બધું શેટીના ફૂલી ગયા। શેટી ઓલું છે ફ્રીજ છે એ ટેબલ ની ઉપર ચડાયું છે, હવે ચાલુ થાય ત્યારે સાચું છે। એને તો ગયા વર્ષે જ લીધું અમે। છેલ્લા થોડા દિવસોની અંદર તો જે સેફટીના જે પાણી છે તે પણ બહાર નીકળવાના કારણે ઘરની અંદર પણ ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે। ત્યારે અહીંના સ્થાનિકો વહેલી તકે આ જે પાણી છે તેની નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। અજય સિલુ, ઝી મીડિયા, પોરબંદર। પોરબંદરથી સીધા